હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમને જણાવતા મને સારું લાગે છે કે અત્યારે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. બહાર વરસાદ બંધ થઈ ગયો છે અને અત્યારે હવે અમે ભેળ બનાવવાનો પ્રોગ્રામ કરીએ છીએ. અને અત્યારે બાપુજી મારા હુવા જઈ રહ્યા છે. અને અહીં અમારા ઘરમાં તમે જોઈ શકો છો ભેળની બધી તૈયારી હાલે છે. અને પ્રાચીબેન અત્યારે ફૂલ મૂડમાં છે. પ્રાચીબેન બહુ કોક વાર જ મૂડમાં હોય, એનો મૂડ ગમે ત્યારે બગડી જાય. પ્રાચી, એવું કામ થાય તારો મૂડ ઘડી ઘડી કેમ બગડી જાય? 300 દિન મૂડ હોય, એમાં 65 દી તો મૂડ ઓફ જ હોય, એમાં ખાલી 2 દિન મૂડ સારો હોય. હા, એટલે આનો મૂડ ઓફ જ હોય, અને વતાવવાની જ નહીં વધારે. વતાવો એટલે ગયા. કેમ પ્રાચી, વતાવી એટલે ગયા ને? પપ્પા, કઈ ખારા ગીત વગાડો, આમ ન હાલે. અત્યારે ભગવાનનું નામ લેવાનું થઈ છે. ભગવાનના ગીત વગાડે છે. આ ભગવાનનું ગીત હતું, ઓરે પિયા પિયા રે પિયા. પણ લાગે ને હું પૂછું. આ તો કઈ ખારું સર્ચ માટે ભગવાનનું કરજો. કર માતાજીનું આલે. નહીં, માતાજી નહીં, પિતાજીનું કર. અરે માતાજીનું કર, મને હું મગજ. અરે તું ગમે નું કર, માતાજી પિતાજી ગમે નું કર. તો હવે અમે બધા બેહી રહ્યા છીએ. ચલો હું બેહી જાઉં, ખોલાવા લાગુ. તો ચાલુ કર દે ખોલાવાનું. ઓ ગોરી ઊભો થઈ જા. તો ગાઈસ, અભી અત્યારે ફૂલ કોમેડી થઈ ગઈ છે. હું બેવા ગયો અને અમે બધા અને પાછળ લાગી ગયું છક્યું. પ્રાચી, તું આટલી હસાસ ખાવા તને લાગી હોય તો ખબર પડે. લાગે ભાઈ બેનને તો વધારે હરખ થઈ ગયો, મને લાગ્યું એમાં. બેનને બહુ હરખ થાય, મને લાગે એટલા. કોઈ વાત નહીં, આપણો દી આવશે એક દી. પ્રાચી, બીજું આ નહીં. પ્રાચી, રાધા કૃષ્ણ નો કર, માતાજી મત કરું. બાપુજી, ભગવાનનું ગીત વાગે. હે, ભગવાનનું ગીત વાગે હે. ભગવાનનું ગીત વાગે હે. દીકરો છે. બાપુજીને થોડો ખંભળાય ઓછું, એટલે તમે બધા ખોટું ન લગાડતા. નહીં, હું ભગવાનનું ગીત વાગે, સંભળાય. ભગવાનનું ગીત વાગે. હા, મને કઈ ખબર નથી એમાં કયું ગીત વાગે. કુમકુમ પગલે. હે, કુમકુમ પગલે વાગે. વાંધો નહીં, ભલે વાગે, વાગવા દે. તો ગાઈસ, કુમકુમ પગલે વાગે. બાપુજીને સંભળાતું નથી વધારે, તો આપણે હવે કંઈક હેલ્પ કરી. પપ્પા, હું હેલ્પ કરું કઈ તમને? ના, એક જ મિનિટ. પાછું વધારે મને થોડું અમારા દાદાને હું સંભળાય ઓછું. પ્રાચી, પપ્પા, હું કઈ હેલ્પ કરું તમારી બેયની? એ યાર, ખાલ ઉતાર પૂરી. મને પપ્પા, હું હેલ્પ કરાવું તમને? ના, કેમ? બસ થઈ ગયું હવે. હેલ્પ જ કરાવીશ યાર, એવું ન હોય. તો ગાઈસ, ફિલહાલ બહુ જોરદાર આપણી એને બેઇજ્જતી થઈ રહી છે. અને ઓન સ્ક્રીન આ વધારે ઓકવર્ડ લાગે. બેઇજ્જતી એમ તો થતી જ રહેતી હોય. ઘરમાં આપણી 0% ઇજ્જત છે. અત્યારે પ્રાચીબેન ફોર્મમાં આવી ગયા. એને ગીત મળી ગયું એટલે બસ એનો ટાઈમ પાસ થઈ ગયો. પ્રાચીના ફેવરેટ વસ્તુ ભેળ. અને બીજી કઈ ફેવરેટ વસ્તુ હે પ્રાચી તારી? તો કઈ છે પ્રાચી? તારી વેવા દે, તારી લિસ્ટ જ લાંબી છે. તો ગાઈસ, પાણીપુરી તો મને ભાવે છે. લવર હોય તો કોમેન્ટમાં લખો પાણીપુરી. અને જો તમારે પણ ભેળ ખાવી હોય તો આવી જાઓ અમારા ઘરે. तो गाइस, मैंने फुल कॉपी करने की कोशिश की. इस तरह से आप देख सकते हैं, हिंदी में बोल के सौरभ जोशी भाई की तरह.
लेकिन उसकी तरह कॉपी करना नामुमकिन है. એટલે હવે મેં એમ વિચાર્યું કે હવે હું ગુજરાતીમાં જ મારી ફેમિલી ભેગો વ્લોગ બનાવીશ. તો હવે આગળના બધા વ્લોગ તમને ગુજરાતીમાં જોવા જ મળશે. પણ હા, રીલ્સ કે ગમે એ વસ્તુ હશે બીજી એ તમને હું હિન્દીમાં શેર કરી શકીશ. તો આ પેજને ફોલો કરી દો, લાઈક કરી દો, શેર કરી દો તમારા 5 જણા હારે, અને હું તમને દેખાડીશ આગળ. ગાઈસ પ્રાચી અત્યારે ખબર નહીં શેના દાંત કાઢ્યા. ઓય પ્રાચી મારા ના કેમાં પ્રાચી કોના દાંત કાઢે છે આટલા બધા? આટલી બારે જવા દે બધું. પ્રાચી અત્યારે ગમે ઈ તારી આ વિડિયો ને ગમે ઈ તારી ફ્રેન્ડ જોતી હોય કે ગમે ઈ ફેમિલીમાં કોઈ જોતું હોય એને તાર કઈ કેવું છે? કાઈ નથી કેવું, તું જા અત્યારે કામ કરવા દે. કાઈક તો બોલો પપ્પા. વાંદરા હું લાવી. અને પ્રાચી અત્યારે જાય છે એ પોલી તપેલી લઈ લે. હા અને બાપુજીને કાંઈ ચિંતા નહીં, બધાય શું કરે, જીવે કે નહીં. આ જોઈ લે હુઈ જવાનું, એને ખાલી હુવા જોઈ. પ્રાચી હું કહેતી હતી બાપુજીને હું જોઈ? જલ્દી ચાલ હુવા. અને બીજું એટલે બપોર હરી નહીં કરવાની. કોની નહીં કરવાની? તારે હરી નહીં કરવાની કે મારે? તો ગાઈસ તમે જોઈ શકો છો કાલથી અમારો અલ્ટિમેટ ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો હતો, અને આજે અમારા ઘરમાં બની છે ભેળ. અને બાકી તારે મીઠું દઈ નાખવું હોય કે લાગે મને આજ બ્લોગ નહીં કરવા દે આ બધા. તો અલ્ટિમેટ ચેલેન્જ કર્યો તો વેટ લોસ નો કે હું તમને 1 વર્ષ સુધી 365 ડેઝ કન્સિસ્ટન્સી આરે ને બ્લોગ કરીશ મારી હેલ્થનો, અને એ શૂટ જ કરીશ, અપલોડ નહીં કરું. અપલોડ કરીશ 1 વર્ષ પછી. 1 વર્ષ પછી તમે એને આખો મારામાં કઈ ફેર જોશો. તમે આખું સ્ટ્રક્ચર આખું બદલાઈ ગયું છે બોડીનું. મતલબ અત્યારે મારો વેટ હશે પપ્પા, મારો વેટ કેટલો હોય અત્યારે? 110. પપ્પા ખોટું બોલે, તમને શું લાગે ગાઈસ મારો એટલો હોય? નહીં, ખાલી 97 kg છે એક્ઝેક્ટલી કહું તો. પણ વધી ગયો હોય તો ખબર નહીં, પણ 100 થી વધારે તો નથી. તો 1 વર્ષ પછી મારો ટાર્ગેટ છે 40 kg લોસ કરવાનો, એટલે કે 60. કારણ કે 50 કરી નાખીશ તો વધારે સારું નહીં લાગુ. અને હવે જોઈએ અંદર શું આવી રહ્યું છે. ઉપર જ ખાલી મેં નાખ્યું, હાલ તો આમાં નાખ્યું. અને આ બહુ અઘરું પ્રશ્ન છે કે થાહે કે નહીં મારાથી. પ્રાચી તને શું લાગે મારાથી થાહે? આમાં સાકર નાખી દીધું. કોશિશ કરને વાળી કभी हार नहीं. हाँ प्राची साचू कीधु भाई, कोशिश करने वालों की हार नहीं होती. तो कोशिश करना भी तू क्या करता भी है. अरे હું તો પૂરી ટ્રાય મારું યાર. દવા શરદીની દવા પી લે. ગાઈસ તમને ખબર હું ખાને ફૂલ ટ્રાય કરું છું. મારી સ્ટ્રગલ લોકોને ખબર નહીં, દેખાતી નથી. બીકોઝ હું સવારે જાઉં કસરત કરવા, અને એના વિડીયો શૂટ પહેલા હું નહોતો કરતો, હવે શૂટ કરું છું. બટ એ અપલોડ હું અત્યારે નહીં કરું. એ આખો 100 ડેઝનો કમ્પ્લીટ 5 મિનિટ્સનો બનાવીશ, જેમાં તમને ડે બાય ડે નો વેટ કહીશ. હવે બંધ કરને તારું લેક્ચર. બાપુજી કઈ કહેવા માંગે? બાપુજીની વાત સાંભળી લ્યો ભાઈ પેલા. બાપુજી શું કહેવા માંગો બોલો? આ તારું લેક્ચર બંધ કર. નો સારું લાગ્યું? હારું હું સમજુ નહીં તો પછી હારું હું કહું? નો સમજ્યા? ગુજરાતીમાં બોલો બાપુજી. જે હોય હાલ બહુ સારું છે. તો બાપુજીને કઈ સમજાણું નહીં, કારણ કે એને અત્યારે થોડા બેરાશ આવી ગઈ છે કાનમાં. મતલબ એને સંભળાતું નથી. પણ તમે જોઈ શકો છો અત્યારે ફૂલ વરસાદનો માહોલ છે. વાત કરસ બાપુજી હું આખી દુનિયા રે વાત કરું. અત્યારે કોની યારે વાત કરો?
અત્યારે ઓડિયન્સ હારે. તો તમે જોઈ શકો છો અત્યારે પપ્પા બનાવે છે અને પ્રાચીબેન અત્યારે રીલું સ્ક્રોલ કરે છે કારણ કે એનું વેકેશન પડી ગયું છે. પ્રાચી, એક્ઝામ પતી ગયા પછી કેવી ફિલિંગ આવે અંદરથી કે સાચું? કેટલો હામું જોઈને તો બોલ. આ પાર્ટ લાગે મારે એડિટ કરવો જ જોઈએ. પપ્પા તમારે કઈ કેવું હે? પપ્પા આજે કરણ ભેળ બનાવી છે પણ કરણ ભેળ ખાશે નહીં. કરણને કાંઈ ખાવાનું નથી, ભૂખું રહેવાનું છે. શું કામ? શું કામ? એવું શું કામ ભાઈ? પપ્પા એવું શું કામ? આમાં નાખો લીધે તો પપ્પા બનાવે છે શાંતિથી આપણે જોઈ, વરના ખાવા નહીં તો ખાવા નહીં મળે. ના આટલી બધી આખી વાતો ખાલી કરી નાખો. ના એમ એટલું બધું વાતો બસ હવે ટીકી દેજો. આ નાખો. ના એ તો આ નાખો. તારી દહીંમાં માખી જશે. ઓફિશિયલી પપ્પા અને ઓલા ભેળવાળા ભાઈ ભૈયા લાગે. ઊભી રહે ટમેટાનો નાખ. પાછી આમાં હસવાની કઈ વાત તો થયો. ભૈયા એટલે ઈ માણસ જ હોય યાર. ગાય સમજાતું તે આપણે. ભગવાનને ગીત ચાલુ કરી દે તો હમણાં એક ફટાકો ફેંકી દઈશ. ભગવાન અરે આવી ગયા. રાતે ભૂખ લાગે તો કોઈ ખુઈ જાવ. પપ્પા અત્યારમાં જમી લેવું હોય હજી તો એને હાથ ય નથી વાગ્યા. સાચી વાત છે. ખાતા ખાતા 8 વાગે. ધીમે ધીમે ખાજો. 7:30. એક કામ કરજો બધા હે ને 32 વાર જાવજો. મુझे ले चल महाकाल की बस्ती से. આ લઈ જાવ મારી વસ્તુના. પેલા પપ્પા બાપુજીને કરી દેજો પછી મને કરી દેજો એ બેયનું ભેગું થઈ જાય. બધાયનું ભેગું. तू काली अनु ना है ये ઓ ભાઈ સાહેબ પ્રાચી मुझे ले ભગવાનનું કર ને કઈ ખારું ભાઈ. भाई रुक तकदीर मुझे ले चल. दिखावा है बाबू. બાપુજી હું થયું ભૂખ લાગી ગઈ? હું તારી જેમ ભૂખ ન કરું. ભૂખ લાગી છે. બાપુજી ટાઈમે ભૂખ લાગે. બાપુજી ઓડિયન્સ જોવે હજારો લોકો, આમ ન કરો. માથે પપ્પા ડુંગળી ટમેટા નાખજો. भूख लगे तो क्या जाओ. થોડાક સાઈડમાં નાખજો. ઈ એને નાખવા સાઈડમાં બસ. આમાં એવું ગાંઠ નહીં યાર, આ ફાવતું નથી. આલે એવું ના આલે. એ હું હાલે. આલે તમે જો. અલાઉ નથી. વાસણ બગાડો નવરા બેઠા. વાહ. માથે લેવું. અને પ્રાચી બહાને માસાન દેવા જાય છે બાજુવાળા. કરણ આવું અહીંયા પેલા આવ. આવો તમે રાયડો તમાર. એ ન બધું. અરે તમે આવું ભાઈ. તો ગાઈસ બહારનો વ્યૂ એકદમ મોસમ આવ્યો છે અને પ્રાચી અત્યારે બાજુમાં જાય છે. તો તમે જોઈ શકો છો ખતરનાક વ્યૂ આવ્યો છે.
હા પપ્પા. આમાં કાંદા નાખો. હવે નાખો. હા બોલો પપ્પા બોલો, કેવી કરવી? ખાડી દે. પપ્પા ફૂલ સ્પાઈસી, ફૂલ તીખી કરજો. એટલે બાપુજીની મોરી કરજો, નહીં તો એ ભૂખા રહે બિચારા. તો હું માસા શું કીધું પ્રાચી? આટલું બધું ન દેવાય. મેં કીધું અત્યારે શરદી ઉધરસ છે, તાવ આવ્યો હોય તો થોડું ખાઈ લેવાનું. થોડીક ડુંગળી વધારે નાખવાની જરૂર હતી ને એનામાં, એને શરદી મજા નથી તો. અત્યારે ખાઈ લેવાય, પછી રાતે બાપુજીને 9 બોલાવો. વાગે ટિફિન. બાપુજી તમને બોલાવે પપ્પા. હાલો મારો ઓય. પાણી શીશો લઈ આવો. મજા આવે. પ્રાચી બાપુજીનો પાણીનો શીશો લેવા જઈ રહી છે. પ્રાચી કઈ ચોકલેટ કે એવું કઈ હે ફ્રીજમાં તો મને આપી દે પ્રેમથી. તારે તીખી કરવી એને કરો. હા પપ્પા મારે તીખી કરવી હો યાર. અમને નહીં, આ મને હા નહીં, હું એક જ સાઈડમાં રાખ. આયા જ નહીં કરું. તાર કોઈ આપણા ફેમિલી મેમ્બર ને કે કોઈ તારી ફ્રેન્ડ ને કઈ કેવું છે અત્યારે? અચ્છા ફ્રેન્ડ જ નથી એમ? ઈ તો બધા બાપુજીમાં કે કેવા લાયક નથી એમ. પૂછીને હું ખાઈ. ખોટા ખોટા ભાઈ લખાય. પૂછીને નાખ ને યાર. ફરી વાર આવી. હમણાં જ જઈને આવ્યા છે. પ્રાચી ઓલા પપ્પા ઓલા સિનિયર પપ્પા ઓલા સિનિયર મેડમ તો વાહે પડી ગયા. ચાલુ કરો. પપ્પા આપણે એવું ડાયપર મંગાવ્યો. ઓલા સિનિયર મેડમ તો વાહે પડી ગયા હાવ. હજી એક વાર મેસેજ આવ્યો મને, એ ખબર નહીં. વોટ્સએપમાં અત્યારે લખેલું આવ્યું. કરો જુઓ. બોલો બસ 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 બસ. बस गाइस देखो दो ऐसे दो प्लेट कर खाएगा. તમે વધારે નાખશો ભાઈ. નહીં નાખું ભાઈ, નહીં નાખું. બસ બસ ઓય બસ. ચટણી નાખવી છે તારે? નાખવાની જોઈએ ને યાર. તો ગાઈસ દહીં નાખવાનું હોય. દહીં હું પછી વિચારીશ. આ કોથમીર નાખી જ દે તો તમે. ના ના કોથમીર નહીં. નાખ. તું નાખી ના પાડે તોય નહીં. એ પંખો ધીમો રાખને. આ એક તો ચાંદ પર પંખો આ બધી કોથમીર લંડન તૂટે. પંખાથી યાદ આવ્યું યાર ગાઈસ, મને અત્યારે ગરમી થવા માંડી છે. તો હવે હું પ્રાચીને દો. મને ભાવ ચટણી નહીં નાખતો વધારે. રાજી એ જો માસાને જોઈએ પાછળ. ક્યાં ગયો? આ એ. બાપુજી બસ અત્યારે બાથરૂમ જઈને આવ્યા હે. એ હા. હું બાપુજી ઉતરું કે નહીં? હે કાંઈ નહીં. હાલ આગળ જા. બાપુજી તમે તમારી જગ્યાએ જ બેહવાના હો. એને પૂછ, એને કઈ દહીં નાખવું હોય. દહીં નાખવું બાપુજી? હાલે ઈ કરો ને, હાલે. હાલો તો આપણું હવે થઈ ગયું છે. ચમચી લાવ. નાખી દે ને. નાખી દે. ભાઈ નાખ. હાલે દહીં નાખવું પંખો બંધ કર. હવે એને બંધ કરી દે ભાઈ. પપ્પા આ રહેવા દેજો. હા તો અહીંયા મારે જમવાનાની નું આવે કરણ. 2 મિનિટ આમ ખાર નહીં કરવાનું. ખાર તો થાય. ખાર નો કરતા યાર. પંખો બંધ કર. દહીં પૂછી જો નાખવું. બાપુજી દહીં નાખવું આ હોય? ઈ નહીં, અમારો તમારે નહીં આઈનો. પ્રાચીને ખબર નહીં શેના દાંત આવે. बापूजी के बताया नहीं. બાપુજી હમણાં પપ્પા દહીં કેવા નાખવું હોય પૂછને. પૂછ્યું 10 વાર પૂછ્યું. નામ તો પડી. अल्लाह पड़ी. દોષે હાલો, તો આંબાઓ. મારી. લાવ ચમચી. નાકામાં ભાઈ. પ્રાચી अल्लाह पड़ी से. સારી. ये माँ. ये आटे बदी नहीं भाई. ये आटे बदी नहीं. आलू ये बड़ी का. બસ 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 પછી કોણ ખાહે? પપ્પા હું બેઠો હું ને. હા. पापा मैं दही थोड़ी. એટલે બટેકા તો લઈ. ગાઈઝ હવે ખાઈ લઈ છીએ. તમારામાં બટેકા નહીં નાખતો તમે. ए
આ જોઈ લ્યો ભેળ કેટલી મસ્તીન લાગે છે. એ લોકોને બટેકા જોઈતા હતા ને રહી ગઈ દીકરાથી. હા પણ રૂમ ચલાવ હવે હું કરું છું આ વ્લોગને એન્ડ, કારણ કે હવે મને પણ ભૂખ લાગી છે. તો તમે આ ચેનલને અને ફોલો બંધ કરી લ્યો, કરવાનું કીધું તને. તો તમે આ ચેનલને ફોલો કરી લ્યો અને લાઈક ઠોકી દો. લાઈક ઠોકી દે મને આના સિદ્ધુ પાજી યાદ આવી ગઈ યાર, ઠોકો દાલી. તો હાલો હવે બ્લોગને એન્ડ કરું છું. એ આમાં લઈ લો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.